હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અમૃતસરી પનીર ભુરજીની રેસિપી, જેના માટે અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું બેસન લઈ લીધું છે. બેસનને આપણે તેલ કે કશું પણ નાખ્યા વગર જ એને આ રીતે સાતળી લેવાનું છે. ત્યાર પછી બેસનને આપણે અલગ કાઢી લેવાનું છે. તેની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે. મરી પાવડર, રોસ્ટ કરેલો જીરાનો પાવડર, પાવભાજી મસાલો, છોલે મસાલો અને ગરમ મસાલો એડ કરવાનો છે. કિચન કિંગ મસાલો એડ કરી દેવાનો છે. મીઠું એડ કરવાનું છે. હળદર, કસ્તુરી મેથી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જરૂર મુજબ પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરીને આપણે એક પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. હવે એ પેસ્ટની ઉપર આપણે તડકો કરવાનો છે. તો તડકા પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને તેની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે અને એ ગરમ તડકો આપણે પેસ્ટ પર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર આમચૂર પાવડર એડ કરવાનો છે. લીંબુ એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હમણાં તેને સાઈડ પર મૂકીએ. અહીંયા કટ કરેલા ટામેટાની સ્લાઇસીસ, કાંદાની સ્લાઇસીસ, આદું ચોપ કરી દીધેલું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે રેડી કરેલો મસાલો અને અહીંયા પનીરની જગ્યાએ મેં તોફું લીધું છે એ આપણે લઈ લેવાનું છે. પેણીની અંદર તેલ અને બટર એડ કરી દેવાનું છે. કાંદાની સ્લાઇસીસ એડ કરીને તેને બરાબર સાતળી લેવાનું છે. બધું બરાબર સાતળાઈ જાય અને કાંદો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેની અંદર ટામેટા એડ કરી દેવાના છે. થોડાક ટામેટા રાખવાના છે. એની ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ટામેટાને સાતળી લેવાના છે. ટામેટા સતરાય એટલે તેની ઉપર આપણે પેસ્ટ એડ કરી દેવાની છે. મસાલો જે આપણે રેડી કર્યો હતો તે એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર પનીર તમે લઈ લેતા હોય તો પનીર આપણે એડ કરી દેવાનું છે, અથવા તો અહીંયા મેં તોફું લીધું છે તો તોફું એડ કરી દેવાનું છે. અડધો કપ જેટલું દૂધ એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં તોફુને છીણીને એડ કર્યું છે. દૂધ જરૂરથી એડ કરવું જેનાથી ક્રીમી ટેસ્ટ આવશે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ઉપરથી જે આપણે ટામેટા રાખ્યા હતા તે એડ કરી દેવાના છે અને કાંદાની સ્લાઇસીસ એડ કરી દેવાની છે. ઉપરથી કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણી અમૃતસરી પનીર ભુરજી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેની સાથે ખાવા માટે અહીંયા મેં કુલચે લઈ લીધા છે. કુલચે અહીંયા જે રેડીમેડ બજારમાં મળે છે તે જ લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે ગરમા ગરમ અમૃતસરી પનીર કુલચા ઘરે બનાવી શકો છો. પનીરની જગ્યાએ તોફુનો યુઝ કરી શકો છો. બાય બાય, એન્જોય.